હાલો ભાઈ, फाइनली लड़ाई चल रही है। तो આપણે અહીંથી લેવાના છે સમોસા। જય શ્રી કૃષ્ણ। તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો। તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। આજ તો વહેલો નાહી નાખ્યો છું ફટાફટ, કારણ કે મહેમાન આવવાના છે એટલે। અને આજ તો પાછળ કાંઈ લુગડા બુગડા છે નહીં એટલે વાંધો નહીં આવે। અને આપણે લોકેશન જોઈ લો તમે, ડુંગરા બુંગરા જોઈ શકો મિત્રો। ડુંગરો મસ્તીનો ચક્કાચક હો। બસ નહીં તો હાલ શરૂઆત તો ધાબા પરથી કરી નાખીએ। અને આ શું જો કિહરનું બોલો, બધા પાણી આવ્યા હતા ને તો એ લઈને આવ્યા હતા। ચાલો તો આપણે દેવાબતી કરતા આવીએ। આપણે દુકાનમાં આવી ગયા, ઓકે। અને દુકાનમાં તમે જોવો તો જો કાલે માવાનું ડબલું કેમ પણ બહુ હાલે, બહુ એટલે બહુ માવા જોઈ તો ભગવાનની દયા નજર ન લાગે। તો ચાલો આપણે આપણું નામ, ઓકે, આપણા પ્રભુજી અને બહારનું કંઈક લોકેશન આવું છે તો જોઈ જો તમે। આજ ને આમ તો બાલાજી વાળો આવી જ જોશ ને, કા આવી તો જો જ છે। મારા પપ્પા જ્યાં છે ક્યાંક ફર્નિચરને જોવા જ્યાં છે એટલે એ તમને હું દેખાડી દઈશ કાંઈ પણ હશે એટલે, ઓકે। ફર્નિચરનું જોવા જાય મારા પપ્પા કે ઘડીક બેસ, હું ફટાફટ આવ્યો ઉપર દેવા બધી કરી રેડી। બસ ના જો ઘોડો જો કોઈક ગોઠવું લાગે છે। હા મરસાની એવું ન ખાવું છે ચટણી, પીળું પાર્સલ લાવવાનું હોય તો ચાલો ભાઈ, એક જ છે પીળું પાર્સલ। ના કોને ચાલો જવાનું છે આપણે સમોસા લેવા। જો હાલો હાલો, ગાડી એક તો બહાર પડી છે। પપ્પા સાવી લાવજો ને। હાલો હા ગાય માતા। જો અમે આપણે બનાવીની ગાડી અને બનાવીની ગાડી ત્યાં છે। અને બસ બીજું કાંઈ નહીં, આ નાનું આવી ગયો છે। હવે સમોસા લેવા જ આવીએ અમે, અને આપણી જૂની ગાડી લઈને જવાનું છે। પેટ્રોલ ઓકે જ છે। હાલો ભાઈ રેડી છે, હાલો તો ચલો ગાઈસ, આપણે પહોંચી ગયા સમોસા લેવા। હવે સમોસા લઈને મસ્ત એનું ફાટક બંધ છે। હાલો ભાઈ, ખુલ્લી હોતે ને જો ભાઈ બ્લોક ચાલુ કર્યો તો એ ફાટક ખુલ્લી હોતી। તો આપણે અહીંથી લેવાના છે સમોસા, 15 સમોસા ને 15 પકોડા લેવાના છે। હા મજા આવશે આજ। મને લાગે ખાનનું ખાવાનું નહીં મેળ આવે, સમોસાથી પેટ ભરાઈ જાય। ના કાંઈક લોકેશન આવું છે, ઓકે બાપા। હા શું છે ખટારો? હા એમ છે કા કટરો? ચાલો વાહ, હવા ગયો આ કોઈ માણસ છે જ નહીં। એટલી ડમરી ઉડે ને કે વાત બાપા, અને એમાં એ મકાન બને છે આવી ડમરીમાં। અને સામે જો જીસીબી ચાલે છે ને, ત્યાં પાટો લંબાવ્યો છે, એટલો નવો નાખ્યો છે પાટો જો અમે। ચાલો આપણે સમોસા બમોસા લઈને તો આવી ગયું છે ને, આપણે વિરાંશભાઈનું જો બધું પેકિંગ ચાલુ છે। જો તમે મિત્રો આમ જો આ જાય છે, હજી અડધું અહીંયા છે, અડધા સામે છે। મારી ગાડી અહીંયા પોકે લઈ લીધી અને મોટબાપુ જાય મૂકવા, જો રે ઓલી સાયકલ। ચાલો તો આપણે બસ હવે સમોસા બમોસા ખાઈ લે પછી રાહે। 3-4 જણા જ છે, 2 4 5 જણા છે એમ તો।
બસ બીજું કાંઈ નહીં. મોટ બાપુ જાય મૂકવા. જય રા મોટ બાપુ. ચલો ગ્રાહક આવ્યા લાગે છે. હવે આપણે હા એટલા બધા ગ્રાહક છે. આ ભાઈ વાંધો નહીં આવે. નાનું કેમ થાય પોકી જાય તો વાંધો નહીં. ચાલો ભાઈ નાનું એકલો કાપી જાય ભાઈ. ચાલો જાય છે વિરાંશભાઈ અને વૈયા પણ ગયા. હા એને શું છું હે એને દુઃખ લાગ્યું હાલ નહીં. હાલો આવજો. ચાલો ક્યાં બધા વિરાંશભાઈ બધા હવે નવરા. હા હાલો હાલો ગાડી વાડી અંદર લઈ યા બધા ઘર ખાલી ખાલી થઈ ગયો ભાઈ. જોઈ લો અહીંયા હવે આપણે સમોસા બમોસા ખાઈ નાખીએ ટકાટક. ચાલો તો આપણે બધા જમી લઈએ. આવી ગયા બધા પાછા. ચાલો ચાલો એ આને કોક ચાલો ભાઈ આને આપણે સમોસો આપી દેવી. હાલે ખાઈ લે. ખાવું હોય તો ખાઈ લેજે. જો આ ન ખાધું હાલે તો હાલ. ન ખાતો કાંઈ નહીં. ચાલો ચોબુ એ બા વિરાંશને બોલાવો સામેથી. લાવો લાવો હાલો એકાદું મસ્ત ની ચકાચક હાલે તો પણ ન કરતો કઈ. ચલો મિત્રો હવે સમોસા બમોસા ખાઈ લીધા. વિરાંશભાઈ વયો ગયો અને હવે હું જાઉં છું આ ગાડીની સર્વિસ કરાવવા ફાઇનલી. આમ જો તમે ગાઈસ તમે જોવો તો ખરા યાર. આ કોનું નકસુડાનું કામ હશે જોઈજો. અને અમારી ડિસ્ક બ્રેક પણ થોડીક કાળી પડી ગઈ છે જો. અને આમાંથી તેથી ઓઇલ કાઢ્યું હતું કાલની જેમ. કાલ તો પોપટ થઈ ગયો હતો પાછો કે ભાઈ ત્યાં ગયો ને તો ત્યાં તો સર્વિસ સ્ટેશન બંધ હતું. મેં હાલો પાછા ઘરે તો બીજું શું. ઓલી ગાડી જો સામે રહે. ઓકે મિત્રો હાલો આપણે આ ગાડીની પણ સર્વિસ ચાલુ છે હવે. કેટલી બગડી આમ જો તો ખરા યાર. એ ભાઈ કે થોડીક વાર લાગશે. મોટર હતી તો કાર ધોવાની હતી તો એ ભાઈ કે વાર લાગશે. તમે જો હાલના હું કાંટો મારતા હોઉં. આટો મારી ના આવ્યો તો અહીંયા કોઈ નહીં. આપણી વારો આવી ગયો. ઓકે હવે નાઈ નાઈ કરશે આપણી ગાડી. સો ફાઇનલી ગાઈસ આપણી ગાડી નવા જેવી થઈ ગઈ છે. ઓકે હવે મેં કીધું કે પોલીસ તો નથી કરી આખી ગાડીમાં. કારણ કે પોલીસ ન કરે આખી ગાડીમાં. શું કહેવાય ખાલી ટાયરમાં જ કરવાનું છે પોલીસ. બસ આગલું ટાયર ને પાછલું ટાયર. ઓકે અને બસ પોલીસ પોલીસ કરીને પછી જઈએ આપણે ઘર બાજુ. પછી મજા આવે. લોંગ ડ્રાઈવમાં જવાનો વિચાર છે પણ હવે બધી ક્યાં સાત શેરી જવાનું છે. અને આ બહારનું કાંઈક વાતાવરણ આવું છે જોઈ શકો તમે. ઓકે ને હમણાં જો મસ્તીની થઈ જાય છે. આપણું નામ શું જોતું છે બોલ. એને કાંઈ નથી જોતું ભાઈ. આમ તો છે એ. ફાઇનલ આપણે પહોંચ્યા ઘરે. ગાડી તમે જોઈ શકો સુપર સુપર હો. બાકી કાંઈ ન ઘટે. જોઈ લો હવે. જો હવે કેમ લાગે? એક નંબર. તો વાંધો નહીં. જો અહીં બેઠા છે જમા. હાલો હે નવરા હોય તો હાલો માવા હાલ નાખી. હે હાલો માવા હાલ નાખી નવરા હોય તો. જતા આવું ને હાલો આમ જા. આ બધા નવરા છે. એલા સોરી દેખાડાય. હાલો તો
હે ભગવાન હાલો જો સારું કર્યું ને કહી દીધું હાલો મેં કીધું નવરા હોય તો આપણે નવા વાળ નાખીએ મેં કીધું હાલો ઓલા બેન સામું જોતા હતા લે ચલો મિત્રો હું નકશો આઈન પર આમ હાલ આમ હાલ જો હાલ તો ચાલો મિત્રો ધાબા પર ઘડીક રેસ્ટ કરવા આવ્યા ને આપણે લોકેશન આવું છે હાય શિબરા જો હા મેં કાંક પાછળ હાલી છે પાછી જો ये बाजा हालो भाई फाइनली लड़ाई चल रही है ચાલો હાલો ભાઈ કાંઈ નથી થયું હા અચ્છા ડેટ કરે આવ્યા પણ વિડીયો ઉતાર્યા હતા પણ મેં બધા ડિલીટ કરી દીધા કેમ કે સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું મારે જગ્યાની બહુ મને ટાઈમ પડે છે એટલે મોબાઈલમાં ગામમાંથી આવ્યા ને માલ બાલ લેવા ગયા હતા શનિભાઈને નાનું આમ તો લિસ્ટ હતું એટલું બધું મોટું નહોતું અને મોટો બ્લોગેમાં નથી કરવો ઓકે બસ 10-12 મિનિટો બનશે તો આપણે કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો વાગ્યા છે 7:45 રેડે ઘા પતાવું છું કારણ કે મારે યાર હવે કાંઈક શું કહેવાય ફોન સારો લેવો છે સારું ચાલો કાલ મળીએ હવે નવા બ્લોગમાં ઓકે